હા મારે કાળી જાન બસ હું નીકળી જ ગયો છું, તને પૈસા આલવા આવું છું હમણાં 5 મિનિટમાં તું ઉભી રહે, તારું રૂમ ભાડું હું ચાલતું. એ છોરા 1 મિનિટ તને ફોન કરું હો મારી જાન. હા એટલે હમણાં કાળી જાન તને પૈસા આલવા હમણાં જ આવું છું. એ દાડા મેં મોંઘે તારી પાસે પૈસા નતા, આજે તો કાળી જાન તને પૈસા આલવા આવું. તો મારી જાન એટલે મારી જાન ને પૈસા આલવા, અમે તમારે શું છે? અમારે હું છે એટલે મેં તો ઓછી ના મોંઘેલા ભાઈ. તો મારે નહીં આલવાનું હોય તો નહીં આલું તમુન. એવું એમ ને? ત્યાર નહીં આલવાના હોય એમ ને? તો નહીં ચાલુ ને. એટલે મારા વાડા મારા અહીંથી ઘેરથી છરકવાનું તમારે એ નહીં, અને નહીં આલવાના હોય તો હું નહીં છરકવા દઉં અહીં. હા તો તમારે કઈ બાપની વાટ નથી, આ તો વર્ષોથી વાટ જાય છે, અને તમે અમારી બાજુ આવો ત્યારે અમે તમને જવા દઈએ. એટલે બાપની વાત છે એટલે ચાયડો વાળો મારા બાપનો છે, બાપના બાપનો છે. એટલે હું ખોંદે પોક મેં નહીં જુ. એ તમારો વિષય છે. અમે ઓછી ના મોંઘે તો મોઢું કાળું કરો, પછી બોના મારો. હમણાં તો કાળી જાન આવી જો પૈસા આલી દઉં. તે મારી થનાર બાયડી છે એટલે પૈસા આલું. તું મારી થનાર બાયડી છે કે તને આલું પાછો? ત્યાર વળી હું બાયડી નથી, પણ હું ગોમનો તારો કાકો, તને અડધી રાતે કોમ લાગે એવો. એ નહીં આવે, એ નહીં કોમ લાગે, અમે જ કોમ લાગશું. ઠાટડી હાટડી અમે કોમ લાગશું. જતે વાટે તો મેણા ટોણા માર માર કરે, હું કોમ લાગવાના અમારે? તો મારવા પડે. અમે હવે વડીલ મોણસ છીએ એટલે મેણા ટોણા મારીએ અમે. કશું ની પૈસા નહીં મેં એટલે બધું એમ જ કોઈ તો. હો એ તાર નહીં આલવા મને પૈસા? અરે નાતી મારી જોડે કોત આલું, પેલી મોંડ બીજા જોડે તો લાવીને આલું છું ત્યાર. મારે સાહેબ ને હાલવાના છે, તે દાડા સાહેબ ને બેડે બેડે કાઢેલો, આજે હપ્તો છે, સાહેબ ને હાલવા પડશે મારે. એમ ઓછી ના હાલ મને. ઓછી ના કશું નહીં, મેં તો હપ્તો નહીં ભરાય તો લો હું લેવા ભર દેવાનો હપ્તો. અરે ભરાય નહીં ભરાય એ કેવી વાત કરે તું છોરા? આ બધું ખેતીમાં જતા રહે, પેલી મારી બાયડી પૈસા લઈને જતી રહી, એટલે બાકી તો પૈસાદાર તો હું બી છું, કઈ હું કમ નથી. મારે લોન લેવાની જરૂર નથી, પણ આ તો જરીક હમણાં સમય સંજોગે લેવી પડી મારે લોન. આ ત્રાસે તમારી બાયડી નાઈ ગઈ હશે કે ઠેકોણો તો છે ને પછી રહેતી હોય બાયડી એથી? એવું નથી બકા, અહીંથી છે ને લોન ના પૈસા તો એના મા બાપ ભાઈ બેન બધાને દરવે ને એટલે નાહી જઈ. હું અકળાયો કે મારા પૈસા લાવે, એમ લોન મારે ભરવાની છે, એના ઘર ના ભરે. આ તો તમારે જ ભરવાની હોય ને, કઈ તમારી બાયડી થોડી ભરવા આવશે? એ બધું છોડ દે, મારો વિષય છે. તું મારી પર્સનલ લાઈફમાં એ નથી કરે. તું હપ્તાના પૈસા આલે છે કે હાલતો? મારી જોડે પૈસા નહીં મેં હો. એટલે તું ઓછી ના નથી હાલવા? અરે ઓછી ના નથી હાલવાનું, તમને આલું. તમે તો વર્ષે હાલવાના નહીં નોમ લેતા. ત્યાર વળી જોયેલું છું તને હું. અરે જો હું આજ ઉભો જ છું, જોઈ લો. ના જોઈ લે તો હું તને. ત્યાર વળી મારી આગળ બધા ટેટે નહીં કરવાની હો કાકા. સમય સંજોગે જો અમે થોડી એ છીએ એટલે આ તો ભર દીજો હપ્તો હવે. ભરશું અમે ગમે તે કરીને. હાવ પૈસા તો મારે હાલવા જ તને, મારા જોડે ઘણા જ પૈસા છે પણ હાલું જ નહીં. ત્યાર વળી વાટીઓ પાસે કોટા મેલે. મોના મોડે આટલું બધું બોલી જો બેટા, હું તને જોયેલું છું રે. આ તો સમય સંજોગની વાત છે. અત્યારે મારી પાસે પૈસા નથી, બાકી મારી પાસે પૈસા હતા ને તો હું બી તારા જેવો ઘમંડી જ હતો, પણ તારું બી ઘમંડ ઉતરશે રે. શાંતિ રાખતો. અહીં છે ને વાળ ની હવે કોટ જ બનાવું. તે મારી જોડે પંગો લીધો છે. જો હવે આ દીપક હું કરે તો તને નહીં ખબર હોય, હું કરું ને તું જો ખાલી. જો તને તો હવે પથારી જ ફેરવી નાખું તારી. આજે તો કોઈ બી હિસાબે કાકા કંથી હપ્તો લઈને જ જુ. ઓહ સાહેબ આવો. હો સમય આવે કે નહીં આવે પણ તમે ટાઈમ થી આવો કેમ? હા અમારે તો આવું પડે ને, નોકરી ને અમારે તો પાછું ઉપરથી પ્રેશર. હા જો તમે સમજો. હા જો તો આપણે શું થયું હપ્તાનું પેલું કેતેલા તમે થઈ જશે? અમે થઈ જશે સાહેબ. હવે મારી ખાલી પેલી જુમલી વેચું ને એટલી વાર તમારા પૈસા. મારી જુમલી બોકલી એ આલુ એટલી વાર. હે ને બોકડી વેચીને પૈસા? બોકડી ની સાહેબ, જુમલી. હા અને એ જુમલી તો ખરા તમારે મરી ગયેલી, તમે ખાડો પાડીને ડાબા જવાના તો ઓફ થઈ ગયેલી, તું જીવી કે કમજી? ચમત્કાર સાહેબ ચમત્કાર. મેં બાયડી ફોન કર્યો, મેં કહું આપણી જુમલી ઓફ થઈ જાય એમ. તો જોણા બાયડીએ શું કીધું કે પાણી છોટો, તો હું તો ડાબા હારું મેં તો ખાડો હાડો ખોદીને રેડી, અને ખાડામાં ડાબા મેં પાણી છોટીને જીવતી થઈ ગઈ. આ તો ચમત્કાર થઈ ગયો. કેમ ચમત્કાર? હા ત્યારે તો તમારી બોકડી ના જુમલી તમારી જીવી જેમ ને શું કરવાનું છે? જુમલી ને પાછું હપ્તાને હું લેવા દેવા? વેસીને? હા વેસીને સાહેબ તમે ભૂલી જા લાગે. ના વેસીને હાલવાના હતા. બરાબર, તમને હપ્તો હાલવાનો છે મારે. પાકું ને? લાવો હેડો ફોન કરી દો. બોકડી વેચી દીધી બાકી છે સાહેબ, એ પડી ગઈ. ખરેખર જીવતી થઈ ગઈ? ખરેખર તમને દર્શન કરવા છે? ના મારે તો દર્શન નહીં કરવા, મને હપ્તાના દર્શન કરાવી દો ને. તમારા પૈસા ને એટલે થઈ ગયું દર્શન. એટલે પૈસાના દર્શન કરવા છે એમ? હા મારે ઉપર જવા બાલવાનો, હું બોકડી થોડી લઈને જા જુમલી તો બતાડવા. એમ નહીં કેતો સાહેબ, આ તો ચમત્કાર થાય. ના એ તમે ચમત્કાર રાખો તમારે ઘર સુધી, અમારે તો રોજના ચમત્કાર થાય ઉપરથી પ્રેશર ના. ઉભા રહો સાહેબ. હા એટલે હજુ બોકડી વેચી નથી તમે? અરે સાહેબ ઓફ તીજલી કે કેમ વેચવાની? મરેલી કોણ લે? તમે કીધું જીવીજી બોકડી.
અરે જીવી તક અરે યાર એકદમ નહીં વેચાય ને પાછી ઓફ થઈ જાય તો હા એટલે એ ઓફ નહીં થાય ને એની પહેલા તમે વેચી દેતા ને યાર. તો મારે હપ્તો સેટિંગ થયું, મારે બીજી કલેક્શન કરવા જવાનું યાર. સાહેબ તમને જીવની પરવા નથી લાગે, તમને પૈસાની જ પરવા છે. જીવની પરવાનો સવાલ નહીં યાર, ઉપરથી પ્રેશર. અમે થોડી તો બોકડું જીવ્યું મર્યું એવું કહેવાય. તમે યાર પતાવો ને ભાઈ, ચાલો. એટલે તમારો જીવ તમે હથેળી પર લઈને ફરો છો એમ લાગે મને. એવું નહીં તો પણ ઉપર જવાબ આલું પડે. તમે પૈસા સેટિંગ કરો ને, બીજી વાતો છોડો. જો તમે શરીરમાંથી જીવ કાઢીને ફરતા એ વાત કરો સાહેબ. અમરથી આવેલા છો તમે? ના ના, કોઈ અમારે તો કોઈ નથી થયું. અમારા પાછા બીજા કોકનું કંઈક મરી જશે ત્યારે બીજા હપ્તા રહી જશે. તમે ઉતાવળ્યા ઘણા એમ. અરે અમારે સ્પીકર કરો. અરે જે કરો કરો ઉપર. હેલો. હા બોલો જેકી કાકા. અરે બેટા રિતિક. હા બોલો બોલો કાકા. કઈ છે બેટા તું? બસ આ રિક્ષા ફેરું. રિક્ષા ફેરવે. બેટા એક કોમ હતું, મેં તને વાત કરી ને પેલી તું બોકડી લઈ જા અને પૈસા મને હાલ ને. મારે હપ્તો નીકળી જાય અને તારે બોકડીની બોકડી તને મળી જાય એમ. બોકડી? હા હા પણ કયા કલરની છે, કાળી કે ધોળી? અરે જે હોય તે બેટા, તું બોકડી રાખે એમ તારે બોકડી પાડવા જોઈએ છે ને. હા જોયે જોયે. માર ઘોરના હતી કેતા કાલ તો કે આપણે બોકડી નવી લાવવાની છે એમ. હા તો બસ તો તું બોકડી લઈ લે ને મને 3500 રૂપિયા આલ દે બેટા, વધારે નહીં જોઈએ મારે. હા તેર મળે કાકા. બોકડી આલે તો પૈસા હું કરી આલું તમને. હા 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 હો ને. તો તું કેટલી વાર રહીને આવે? તમે કો તેર આવું તો આવું ચાલો. અડધો કલાક પછી આવું. હા એટલે હોન જતી થઈ જશે એમ. હા એટલે પેલો કોક લઈ જતો તને દેખે નહીં ને પછી મારી ઇજ્જત જાય ગોમ મેં કે આ તો ફળિયા મેં કે આ તો બોકડા વેચે એમ થાય. ના ના સાચી વાત છે. હે ને? હા હપ્તા હારું બોકડા વેચે એમ થાય પાછું. સારું સારું જેકી કાકા આવું. હા બેટા હા ને આવજે. હા હા લો હા ચાલો રેડી. એ મોન લીધું મેં, વિશ્વાસ અને બધું. પણ હવે છે ને આ બોકડી પાછી ઓફ નથી જાય ને એની પહેલા બોકડી વેચીને મારો હપ્તો ભરી દો તમે. સાહેબ આલી જ દેવાની આપણે, તમારા પૈસા ખોટા નહીં, તમને આલી જ દેવાના. પણ આ તો કેવું અંધારું પડે ને તો હા. હું આલું ને હા. તો ફળિયાના જોવે નહીં. ફળિયાના શું કહેશે ખબર? ઓ બોકડા વેચીને હપ્તા ભરે, ઓ પાડા વેચીને હપ્તા ભરે, પાડ્યા વેચીને હપ્તા ભરે. તમે કોઈ એમ. પાડી પાડો વેચી, તમે તો બોકડી વેચીને હપ્તા ભરો. અરે નહીં હોય તો ગમે તે કરે. કેમ તમારી બોકડી તમે વેચો? લોકોને મોડે તાળા નહીં દેવા તો જાય હું એમ. બેહું કે પછી આવું? ના ના તમે હમણાં નીકળો એમ. હા મારે બીજું કલેક્શન કરવાનું છે. હા. એ પતાય નવું નહીં તો બીજી વાર બોકડો ઓફ થઈ જાય. બધી બાજુથી હોકવી લાવો પછી હું છેલ્લે મારું આલું તમને. રોકાવાનું નહીં કહેવાય, કલેક્શન કહેવાય. અમે નહીં ખબર થઈ જશે ને? થઈ જશે સાહેબ. બરાબર. હું આવું એટલે મારે જોઈએ. હું મારે ઉપર જવાબ આલવાનો. તમને આ મારે પેટ્રોલ બાળવાનું સારું નહીં લાગતું. ઓ સાહેબ મને સારું નહીં લાગતું પણ હવે કરું હું. તમે તમારી જુમલી બોકડી ઓફ નહીં થાય ને એની પહેલા જુમલી જુમલી. હા જુમલી હા હાલ દો ને. મારે હપ્તાનું સેટિંગ કરી આલો. કરી આલું અને પછી ટાઈમસર ભરી દેજો. તમને લોન કેવી ટાઈમસર મળી ગયેલી એમ ટાઈમસર હપ્તો ભરી દેવાનો હોય. સાહેબ આ તો પરિસ્થિતિ એવી આવી જાય મોણા છીએ અમે. એવું એમ ને? હા. રોજ. સારું તમે વાતો છોડો ને પતાવો. પતાવીએ સાહેબ. તમારો હપ્તો આપી દેવાનો. હા, હું 5-6 વાગે ચક્કર મારું. હા. 5 વાગે આવું છું. જુમલી જીવતી થઈ જાય કાકા. આજે કાકો બોકડી વેચવા કે છે, પૈસા નહીં આલે એટલી વાર છે. હાથું હાથું પેલું એ કરી દો ને બધું પાર કઈનો કઈ કરી નાખું. થાકી ગયેલો છું હવે. આવા નવા 4 જણા છે મારતો. હા ભાઈ બોલો. તમને હપ્તા વાળા સાહેબ ને હા હપ્તો મળ્યો કે નહીં સાહેબ? અરે યાર આ કાકા તો બોના ઘણો મારે ને કાલે બોકડી મરી જાય આજે જીવીજી. આ કાકો છે જ એવો સાહેબ. હો યાર તમે કી બાજુના? હું એના ઘોર આગળનો જ છું. એવું એમ ને? મારું એક કામ કરશો. હા બોલો ને સાહેબ. હું કાલે એમ કે તે લોકો બોકડી મરી જાય એમ કે આજ જીવી એમ કે આવું હોય યાર? હા એ તો છેતરે સાહેબ એ તો કાકો. હા છેતરે મને બી એવું લાગ્યું. તમે એક કામ કરો, મારો નંબર લઈ લો. હા, હા, મારું એક કામ કરજો ખાલી. લાવો લા આ મારો નંબર છે. હા. ખાલી એની બોકડી લેવા વાળો પેલો ઘરાક આવવાનો છે. આવે ને એટલે મને જોણ કરી દેજો ને. હા જોણ કરી દે. અમે મારો દુશ્મન જ છે. હે એટલે હું જોણ કરી દઉં તમને સાહેબ. એટલું કરજો ને ભાઈ. હા, ચોક્કસ. એટલે અમારે યાર ઉપરથી પ્રેશર ને આ કાકો યાર બોના માર માર કરે. હા હું તમને જોણ કરી દઉં એટલે ફટ તમે આવી જજો. હા અને તમારે ક્યારેક લોન હોન જોઈએ તું હાલ દો ભાઈ. હા હા આટલું કરજો ને. અરે કરે ફાઇનલ થઈ ગયું. તમે મારા હાથમાં કેસ આવ્યો એટલે ફાઇનલ થઈ હો ને? ગયું. હા અને આટલું કરી આલજો. ચોક્કસ. હવે એનો પેલો ઘરાક આવ્યો મને ફોન કર્યો એટલે હું હપ્તો લેવા આવી જુ. હા આવી જ જજો. આ કાકો ભરે એવું લાગતો ને હો ભાઈ. હા હા ઓ માર જુમલી તું ગોંગરે નથી, મારો જીવથી ચાલતો તને હાલવાનો. તું તો અવતાર ધરીને આવી પાછી. પણ શું કરું બેટા, હાલવા પડશે એમ. ઓ માર જુમી ખાઈ લે. લે માર જુમી લે. જેકે કાકા. ઓહો આવી ગયો એમ ને? હો લે બકા આ બોકડી આપડી. આ મારી જુમલી બોકડીની જુમલી. જુમલી હા આ જુમલી. કાકા કોણ નો ના લાગ્યા તો? અરે બકા આ તો હાઇબ્રિડ છે એમ. ઓન તો હવા લાગે ને એમાં મોટી થાય. ઓ મારું જુમલું રડે છે ને? મારો જીવ નથી ચાલતો પણ હું કરું? બસ બેટા બસ છોડી જા. તે પૈસા લે લઈ જા લે.
લે મારો આંખોનો રતન, લે મારો આંખોનો રતન, મારો કલેજો તને હોપ્યો. આ કાકા આગે નહીં ને? ની હોપું છું આંખોનો રતન, રિતિક તને હોપું છું આંખોનો રતન. ઓ મારું જુમલું, ઓ બેટા જા. મેં જોઉં એમ કે અચ્છા ઝુમરી, અરે બોકડી વેચાઈ ગઈ એમ ને? હવે રે સાહેબ ને ફોન કરું. હલો સાહેબ, આ પેલા કાકાની બોકડી વેચાઈ ગઈ હો. હા એટલે તમે તમારો હપ્તો આવીને કાલે લીજો હો ને, દન ઉગે પેલા આવીને હપ્તો લઈ લેજો. એ તો એ કાકાની ટેવ તો મને ખબર છે, એ કાકો તમને ઉલ્લુ બનાવી જશે ને છેતરી જશે. હા હો ને? હા હા સાહેબ હા. હવે જો કાકા તારો ખેલ રમાડું, મારી જોડે પંગો લીધો ને તે જો હવે. એ ભાઈ તું લીજા, મને ભાષણ તો રડ કરશે. ના બેટા નથી રડા. સારું ચાલો જકી કાકા. ઓ મારું આંખોનું રતન, સફરજન ખાય, દાડમ ખાય, લીજા. મારી જુમલી તો વેચી નાખી, પૈસા તો આવી જા. હવે સાહેબ નો હપ્તો આઈડિયા.